ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવેથી આપણે સેકન્ડ ટર્મ સ્ટાર્ટ કરશું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 8 સેમિસ્ટર 2. અચ્છા, બધા સ્ટુડન્ટ્સને વિશ યુ અ હેપી ન્યૂ યર. ઓકે, આશા રાખું છું કે તમારું દરેકની દિવાળી બહુ જ મસ્ત ગઈ હશે, વેકેશન પણ સારી રીતે ઉજવ્યું હશે. હવે પાછા આપણે આપણા ઓનલાઈન સ્ટડીઝ સાથે જોડાઈ જઈએ. ઓકે, હવે યુનિટ 1 આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી ધેટ એટલે હું તે થઈશ. Activity 1, recite after your teacher. I told them, when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. હવે હું એક એક પેરેગ્રાફ વાંચતી જઈશ અને તમને સમજાવતી જઈશ. આઈ ટોલ્ડ ધેમ એટલે મેં તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું એક વૈજ્ઞાનિક નહીં બનું, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા કોઈ સમાચાર વાંચે એવો, ટીવી પર વાંચે એવો હું નહીં બનું. ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી, મને મુક્ત જીવન જીવવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મને એક વૃક્ષ બનવું છે. They said, you can't, no you can't be that. તેઓએ મને કહ્યું, ના તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. I told them, when I grow up, I am going to be an airline. I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. No. Huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. એટલે મેં તેમને કહ્યું, જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, જ્યારે હું મોટો થઈશ ત્યારે હું પાયલટ નહીં બનું. ડાન્સર એટલે નૃત્ય કરવાવાળો નહીં બનું. અ લોયર એટલે વકીલ નહીં બનું, અથવા તો ડૉક્ટર નહીં બનું. ના. હ્યુજ વેલ્સ એટલે મોટી માછલીઓ, વેલ માછલીઓ મારામાં તળશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક મોટો મહાસાગર બનવા માગું છું. ધે સેડ, યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તેઓએ કહ્યું, ના તું તે નહીં થઈ શકે, તું તે નહીં થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો. Streams will flow through me. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. મેં તેમને કહ્યું, હું કોઈ ડીજે નહીં બનું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, સંગીત વગાડનાર એવો. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, કોમ્પ્યુટરનું કામ કરનાર. અ મ્યુઝિશિયન, સંગીતકાર, અથવા બ્યુટિશિયન, જે બ્યુટિશિયન પાર્લરમાં ને હોય એવું હું નહીં થાવ. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડની ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ, મારામાંથી ખીણ અને ફુવારા વહેશે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટન્સ, જો આ પર્વતોની રેન્જ હું બનીશ, ચેન જેવું પર્વતની માળા. They said, you can't be that. No, you can't be that. તેઓએ કહ્યું, તું તે નહીં બની શકે, ના તું તે નહીં બની શકે. I asked them, just what do you think I am? And children always become at least one of the things we want them to be. એટલે મેં તેમને પૂછ્યું, just what do you think I am? તમે શું વિચારો છો હું શું થાઉં? Just a child, they said. તેઓએ મને કહ્યું કે ફક્ત એક બાળક. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને તેઓએ મને જવાબ આપ્યો કે બાળકો એ જ બને જે અમે ઈચ્છતા હોઈએ છીએ, તે જ બાળકો બને. ઓકે, અન્ડરસ્ટુડ એવરીબડી? હવે આપણે એની એક્સરસાઇઝ કરશું. પાછળ જે છે એ ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા? પહેલાં સ્ટાન્ઝામાં, પહેલાં ફકરામાં બાળકને શું બનવું છે? તો અ ટ્રી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળકના અંદર શું તરવું જોઈએ? તો વેલ્સ.
Dash has valleys and fountains, તો a mountain. The child wants to be a dash in the third stanza, તો a mountain range. હવે અહીંયા છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. એ આપણે ક્લાસમાં હોય તો વધારે સારી રીતે ડિસ્કસ કરી શકીએ કે મ્યુઝિશિયન શું કરે તો મ્યુઝિશિયન સંગીત વજાડે, ડીજે શું કરે તો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે, સાયન્ટિસ્ટ શું કરે તો નીત નવી શોધ કરે. ઓકે, હવે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમે મોટા થાવ ત્યારે તમે શું બનવા ઈચ્છો છો એ ગ્રુપમાં તમે ડિસ્કસ કરો. હવે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધર આઈડિયાઝ. તમને શું બનવું છે આ ચારમાંથી? ધ મૂન, ધ સન, ધ સ્ટાર કે ધ સ્કાય? સમજો મેં અહીંયા મૂન ટીક કર્યું છે. શું કામ કે અંધારામાં રાત્રે હું બધાને રોશની આપી શકું અને મારો ઉજ્વાસ ઠંડો અને મીઠો લાગે એવું. ઓકે, તમને જે પણ ગમતું હોય એમાં તમે ટીક કરી શકો છો, રીઝન લખવાની જરૂર નથી. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.